આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. ખેડા જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ બાબતે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી એચ.કે. ગઢવીએ જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યારે કુલ 179 પેટ્રોલ પંપ ઉપર નિયમિત રીતે પેટ્રોલ ડીઝલનું વિતરણ ચાલુ છે. દરેક પેટ્રોલ પંપને નિયત જથ્થો ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. જિલ્લાવાસીઓને આ બાબતે પેનિક નહીં થવા તેમણે અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તીર્થકમ છાંગા, ધારાસભ્ય તથા શાસક પક્ષના આગેવાનોએ ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામની મુલાકાત લીધી હતી. સરપંચ દ્વારા તેમને ગામમાં વિવિધ વિકાસ કાર્યોની માહિતી અપાઈ હતી. મંત્રીશ્રીએ ગામના વિકાસ સંબંધિત કાર્યો માટે જરૂરી સહયોગની ખાતરી આપી હતી. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અમૃતપુરા અને ભદ્રાસા ગામોમાં રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ અને પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂત માર્ગદર્શન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતરોના સંકલિત વ્યવસ્થાપન, સમતોલ ઉપયોગ તથા પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે જીવામૃત, ઘનજીવામૃત અને નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિ આયામોના ઉપયોગથી જમીનની ઉપજ ક્ષમતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ગુણવત્તાસભર પાક ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન, પીએમ કિસાન ઈ-કેવાયસી, કૃષિ પ્રગતિ એપ્લિકેશન તથા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણ મૈત્રી અને ટકાઉ ખેતી પદ્ધતિ તરફ આગળ વધવા પ્રેરણા અપાઈ હતી. આ તાલીમ કાર્યક્રમો દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાયો હતો. જે અંતર્ગત જિલ્લાના ઠાસરા, કઠલાલ, કપડવંજ, નેડિયાદ, મહુધા, ગળતેશ્વર, ખેડા અને માતર ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા. જેમાં પ્રાકૃતિક રીતે ઉછરેલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ અને મરી મસાલાનું વેચાણ કરવામાં આવ્યું હતું. સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ પ્રાકૃતિક ખેડૂત હાટ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓએ વિવિધ શાકભાજી અને કઠોળ તેમજ અનાજની ખરીદી કરી હતી. 19મી મેના મંગળવારના રોજ ખેડા જિલ્લામાં નિયુક્ત નવા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પદભાર સંભાળ્યો હતો. કલેક્ટરે સૌપ્રથમ નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મહારાજ મંદિરના દર્શન કરી જિલ્લાવાસીઓના કલ્યાણ માટે મંગલ કામના કરી હતી. વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ઇરડા દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત ખેડા આરોગ્ય વિભાગ માટે 99 લાખ રૂપિયાના સોનોગ્રાફી મશીન અને મલ્ટીપેરા મોનિટરનું દાન આપવામાં આવ્યું હતું. નડિયાદ સરકારી સિવિલ હોસ્પિટલને 2 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન અને 6 મલ્ટીપેરા મોનિટર તથા ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને 1 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સોનોગ્રાફી વિભાગની મુલાકાત લઈ નવી સુવિધાઓથી પરિચિત થયા હતા. તેમણે લાઈવ 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનનું નિદર્શન સંભાળ્યું હતું. સાથે જ બંને મહાનુભાવોએ પોતાનું બ્લડ પ્રેશર અને ટેમ્પરેચરની ચકાસણી પણ કરાવી હતી. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.